નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું કે કોઈપણ ડ્રગ્સની ટોક્સિસિટી જ્યારે થાય ત્યારે કોમનલી કયા એન્ટીડોટનો આપણે ઉપયોગ કરીએ છીએ અને મેઇનલી આપણે જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં મોસ્ટલી એકાદ એન્ટીડોટનો ક્વેશ્ચન હોય જ છે. તો સૌથી પહેલાં આપણે ચાલુ કરીએ. પેરાસિટામોલ જે આપણે કોમન છે, ફીવર માટે ઉપયોગ થાય છે, અને બીજું નામ છે એસિટામિનોફિન, જેનો એન્ટીડોટ છે N-એસિટાઇલસિસ્ટીન. હવે આ N-એસિટાઇલસિસ્ટીન છે એ એક પ્રકારનો એન્ટીઓક્સિડન્ટ છે જે આપણે કેન્સરના પ્રિવેન્શન માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ આવે છે હિપેરિન. હિપેરિન છે એ એન્ટીકોગ્યુલન્ટ છે, એટલે કે આપણું જે બ્લડ હોય છે એને પાતળું કરવા માટે મેઇનલી આપણે ઉપયોગ કરીએ છીએ. જે બ્લડમાં મેઇનલી જે આપણે કોગ્યુલેશન થઈ ગયું હોય, કોઈ પણ જે પ્રકારનું એમ્બોલિઝમ થઈ ગયું હોય અથવા એ ટાઈપનું, તો એના માટે આપણે હિપેરિનનો યુઝ કરીએ છીએ. એનો એન્ટીડોટ છે પ્રોટાવાઇન સલ્ફેટ. ત્યારબાદ આવે છે વોરફેરિન. વોરફેરિન છે એ ઓરલ એન્ટીકોગ્યુલન્ટ છે અને એના એન્ટીડોટ છે વિટામિન કે છે. વિટામિન જે કે છે એ તમને ખબર હશે કે 4 આપણે જે ક્લોટિંગ ફેક્ટર છે એને એક્ટિવેટેડ કરે છે, જેની અંદર 4 ક્લોટિંગ ફેક્ટરમાં આવે છે પ્રોથ્રોમ્બિન, સ્ટેબલ ફેક્ટર, સ્ટુઅર્ટ ફેક્ટર અને ક્રિસ્મસ ફેક્ટર. આ 4 જે ક્લોટિંગ ફેક્ટર છે એને વિટામિન કે છે એ એક્ટિવ કરે છે. ત્યાર પછી આપણે આવે છે ડિગોક્સિન. હવે જે ડિગોક્સિન છે મેઇનલી આપણે હાર્ટ ફેલ્યુઅર માટે યુઝ કરવામાં આવે છે. હવે આપણે ડિગોક્સિનના એન્ટીડોટમાં ડિજિબિન અને ડિગોફેબ પણ યુઝ કરી શકીએ છીએ અને સાથે એટ્રોપિન પણ બહુ ઓછા પ્રમાણમાં આપણે એટ્રોપિનનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ આવે છે મોર્ફિન. મોર્ફિન છે એ એક પ્રકારનું ઓપિયોઇડ છે. આ ઓપિયોઇડ છે આપણે જે એનાલ્જેસિક તરીકે આપણે ઉપયોગ કરવામાં આવે જ્યારે સિવિયર પેન હોય ત્યારે આ મોર્ફિનનો યુઝ કરવામાં આવે છે, જેનો એન્ટીડોટ છે નાલેક્ઝોન છે. ત્યારબાદ ઓક્સિટોસિન. ઓક્સિટોસિનનો એન્ટીડોટ છે એન્ટોસિબેન છે. ત્યારબાદ આવે છે ઓર્ગેનોફોસ્ફેટ, જેનો એન્ટીડોટ છે એટ્રોપિન છે. પછી આવે છે મશરૂમ પોઈઝનિંગ. મશરૂમ પોઈઝનિંગનો એન્ટીડોટ છે એટ્રોપિન છે. ત્યારબાદ આવે છે કાર્બન ઓક્સાઇડ પોઈઝનિંગ, એટલે કે જે કાર્બન ઓક્સાઇડ જો એની અંદર 2 હોય તો કાર્બન મોનોક્સાઇડ, જે આપણે ખબર હોય છે મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા એ ટાઈપનું. એટલે આ CO એટલે કાર્બન ઓક્સાઇડનું પોઈઝનિંગ જ્યારે હોય ત્યારે આપણે હાઇપર બેઝિક ઓક્સિજનનો યુઝ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે બીટા બ્લોકર. બીટા બ્લોકર છે એ એક પ્રકારના આપણે જે છે મેઇનલી છે બ્લડ પ્રેશરને રિડ્યુસ કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. બીટા બ્લોકર જે હોય છે એ સ્ટ્રેસ હોર્મોન જે હોય છે એને રિલીઝ કરે છે, જેની અંદર સ્ટ્રેસ હોર્મોનમાં એડ્રેનાલિન અને નોર એડ્રેનાલિન આ 2 પ્રકારનું હોય છે, એને રિલીઝ કરે છે અને આપણે બ્લડ પ્રેશર હોય છે એને રિડ્યુસ કરવા માટે આપણે બીટા બ્લોકરનો યુઝ કરીએ છીએ. તો બીટા બ્લોકરનો જે એન્ટીડોટ છે એ કેલ્શિયમ ગ્લુકોનેટ છે. ત્યારબાદ આવે છે MgSO4 એટલે મેગ્નેશિયમ સલ્ફેટ. મેગ્નેશિયમ સલ્ફેટ છે એ એક પ્રકારની ઇમરજન્સી ડ્રગ છે, મેઇનલી માયોકાર્ડિયલ ઇન્ફેક્શનમાં આપણે યુઝ કરીએ છીએ. ત્યારબાદ એને આપણે પ્રી એક્લેમ્પશિયા અને એક્લેમ્પશિયામાં યુઝ કરી શકીએ છીએ. પ્રી એક્લેમ્પશિયા એટલે કે હાઈ બ્લડ પ્રેશર હોય ડ્યુરિંગ પ્રેગ્નન્સી, એટલે કોઈ પણ પ્રેગ્નન્ટ મધર હોય અને હાઈ બ્લડ પ્રેશર હોય તો આપણે એમાં MgSO4નો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી પ્રી એક્લેમ્પશિયા છે એ આપણે સીઝર તરીકે આપણે ગણી શકીએ, જેને આપણે ધનુર પણ કહી શકીએ. તેમાં પણ એક્લેમ્પશિયા એ છે એની અંદર MgSO4નો યુઝ કરવામાં આવે છે અને એનો પણ એન્ટીડોટ છે કેલ્શિયમ ગ્લુકોનેટ છે. મેઇનલી આપણે જે એન્ટીડોટ વધારે પડતા પૂછાય છે એમાં એક હિપોરિન છે, વોરફેરિન છે અને મોર્ફિન. આ જે 3 ડ્રગ્સ છે અને ડિગોક્સિન, આ 4 ડ્રગ્સ છે એના એન્ટીડોટ આપણે મેઇનલી છે એક્ઝામ રિલેટેડ પૂછાય છે. ત્યારબાદ હવે આપણે જોવાનું છે લીડ પોઈઝનિંગ. લીડ પોઈઝનિંગ છે તો એનો એન્ટીડોટ છે આપણે કેલ્શિયમ ડિસોડિયમ અને ડેમ્પેકાપ્રોલ. ત્યાર પછી કોપરનું પોઈઝનિંગ જો થઈ જાય તો એમાં આપણે ડિપેનિસિલામાઇન આપણે એના એન્ટીડોટ તરીકે યુઝ કરીએ છીએ. પછી આવે છે સાયનાઇડ. સાયનાઇડનું જો પોઈઝનિંગ હોય તો એમાં નાઇટ્રસ ઓક્સાઇડની એમાઇલિન નાઇટ્રેટ આપણે મેઇનલી યુઝ કરીએ છીએ એન્ટીડોટ તરીકે. પછી આવે છે હાઇપરકેલેમિયા. હાઇપરકેલેમિયા હોય તો એની અંદર આપણે એન્ટીડોટ તરીકે ઇન્સ્યુલિન, પછી એમાં ડેક્સ્ટ્રોઝ, સોડિયમ બાયકાર્બોનેટ, કેલ્શિયમ ગ્લુકોનેટ, કાયાક્સિલેટ
પોલિસિસ્ટ્રીન અને સલ્ફોનેટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે સ્ટ્રેપ્ટોકાઇનેસ. સ્ટ્રેપ્ટોકાઇનેસ છે એનો એન્ટીડોટ છે એપ્સિલોન એમિનોકાર્પિયોઇક એસિડ. ત્યાર પછી છે આઇસોસાયનેટ. એનો એન્ટીડોટ છે વિટામિન B6, જેને આપણે પેરિડોક્સિન પણ કહેવામાં આવે છે. પછી આયરનની ટોક્સિસિટી થઈ હોય તો એમાં ડેઝેબ્રિક્સોમાઇન યુઝ કરવામાં આવે છે. પછી મિથોટ્રેક્ઝેટ, એનો એન્ટીડોટ તરીકે આપણે ફોલેનિક એસિડ. પછી થાઇરોટોક્સિસિટી, એમાં આપણે કાર્બેન્ડાઝોલ અને મેટ્રામેઝોલ તરીકે એન્ટીડોટ યુઝ કરી શકીએ. પછી બેન્ઝોડાઇઝાપાઇન, એના એન્ટીડોટ તરીકે ફ્લુઝેનાઇલ યુઝ કરી શકીએ. પછી આલ્કોહોલની ટોક્સિસિટી, તો એના એન્ટીડોટ તરીકે આપણે ફોમિપાઝોલનો ઉપયોગ કરી શકીએ. પછી આવે છે એક્સ્ટ્રા પેરિમિડલ સિમ્પટમ એસોસિએટ વિથ એન્ટીસાયકોટિક. એની અંદર એન્ટીડોટ તરીકે આપણે ડેફેનેફ્રિડેમાઇનનો યુઝ કરીએ છીએ. પછી આવે છે એસ્પિરિન. એસ્પિરિનની ટોક્સિસિટી હોય તો એમાં આપણે એસિટોકોલાઇન પ્લસ NH4Cl નો આપણે ઉપયોગ કરીએ છીએ. નોન સ્પેસિફિક પોઈઝનિંગ એટલે કે આપણો યુનિવર્સલ એન્ટીડોટ છે એ એક્ટિવેટેડ ચારકોલ તરીકે ઓળખાય છે, જે યુનિવર્સલ એન્ટીડોટ તરીકે ઓળખાય છે. પછી આવે છે સ્નેક બાઇટ. સ્નેક બાઇટમાં આપણે યુઝ કરીએ છીએ મેનલી એન્ટી સ્નેક વેનમ. તો આ હતા બધા જ એન્ટીડોટ જે આપણે મેનલી છે એક્ઝામ રિલેટેડ અને ક્લિનિકલમાં આપણે યુઝ કરીએ છીએ. આભાર. થેન્ક યુ.